ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેને લઈને પરિવારે સંતોષ માન્યો છે. હવે કહ્યું કે અમારા સ્વજનોને આત્માને શાંતિ મળશે. મૃતકના પત્નીએ કહ્યું કે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના ઉપર ગર્વ છે. પહેલગામની હુમલાની ઘટનાના ભાવનગરમાં પિતા પુત્રના મોત થયા હતા. અમે પહેલગામ ગયા હતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા. પછી અમે લોકો બધાય 12 જણા અમે પહેલગામ ગયા હતા. હજી અમે ત્યાં જતા હતા એટલે અમારું મન નહોતું, અમે ઉતરી ગયા બધાય. પછી પાછા અમને બધાય ઘોડાવાળાને બધાય કીધું નહીં તમારે આવવું જ પડશે, પૈસા નહીં દો તો તમારે આવવું પડશે. અને પપ્પા કે મારું મન નથી માનતો, નથી જવું. પણ તોય અમે બધાય ગયા. અમે 12 જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા 5 જ મિનિટ થઈ. આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી, જે જમ્મુ કાશ્મીરમાં ખચ્ચરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો. મને થોડોક ડાઉટ જેવું લાગે છે. અને અમે ત્યાં 5 જ મિનિટ પહોંચ્યા. હજી અમે બીજી મારા દીકરા સામું મારા પતિ સામું જોઉં છું, ત્યાં ફાયરિંગ 2 હવામાં થયા. તમે આમનો જોવા રહ્યા. અને મારા કાકા છે અરશદભાઈ નાથાણી, એમ કીધું ભાગો, દોડો જલ્દી. ત્યાં અમે બધા દોડવા મળ્યા. ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોઈક એમ કીધું કે લેટ જાઓ, તો એ લોકો લેટ્યા. ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં. ત્યાં હું એને લેવા ગઈ ને તો એને લોહી લુહાણ મેં જોયો છે. અને મારા પતિને માથામાં મારી દીધી, ગોળી વાગી ગઈ છે. અને મને એટલું દુઃખ છે કે મારે આ જે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે એવું કોઈ મારી ભારત દેશ માતા કે દીકરી માથે કોઈની માથે ન પડે એવું હું પ્રાર્થના કરું છું. અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે. અમારું આખું ઘર અમે પૂજી છીએ. અને મને પહેલેથી મારા દેશ પ્રત્યે તો મને બહુ લાગણી છે. અને જે આપણે ભારત દેશે સેનાએ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે, અમને અહીંયા પહોંચાડ્યા છે, એને તો હું ખૂબ જિંદગીભર હું રાખીશ. પણ જે અત્યારે આ હુમલો થયો છે એને મને ખૂબ શાંતિ મળી છે. અને હું તો કહું એનું આખું નામ નિશાન મિટાવી દો મોદી સાહેબને, એવી પ્રાર્થના કરું. અને મારી જે ભારત સેના જે રક્ષણ કરે છે એને માટે મને ખૂબ ગર્વ છે. અને મોદી સાહેબને હું ખૂબ આભારી માનું છું. ભારત માતા કી જય.